મહાભારત વખતની બધી વસ્તુ છે. આ મહાભારત વસ્તુ છે. તો દાદા આ બધું તમને જોવા લેવાય શું છે? આ ભીમનો માટકો છે. તો દાદા તમારું કયું ગામ? સાણા હત્યા. સાણા વાક્ય. તો દાદા આ સાણા વાક્ય આપણે સાણા ડુંગર છે, હા, ત્યાં કઈ કઈ વસ્તુ આવેલી છે અને કેટલા વર્ષ પહેલાનું છે આ ને બધું? આ 1000 વર્ષ પહેલાનું છે. અમારા ભાભાના ભાભા છે વાતું કરે છે. ઠીક, હા. હા, તો ઈ 360 તો ભર્યું છે. 360 ભોયરા છે. હા, 360 ભર્યું છે. હા, પાંડવે બનાવેલું છે. હા, પાંડવે બનાવેલું છે. હા, અને અંદર ત્યાં કઈ કઈ વસ્તુ છે બીજી? આ અંદર તો ઘણી વસ્તુ હોય. 360 ભર્યું છે. ગણાય શાર મઢવાળી માનું ધામ કેવાય. ઈ એવું છે બધું. અને ત્યાં તમારું ઓલો કઈક હાથી ખાનું ને હાથી ખાનું ની તો 1 વીઘા પોણા વીઘાનું. હે હાથી ખાનું? હા, હાથી ખાનું. એમાં કેટલા હાથી રે હમાય હતા? અરે હાથી તો લાઠ સામે જેટલા હમાડવા એટલે હામી જાય છે. છે. અને પછી આપણે જે ઉપર ઓલું ભીમની સોરી છે એ શું કઈ રીતનું છે? ઈ ભીમનું પાંડવાનું કહેવાય છે. ભીમની હેણીબા વન હારે પૈણો છે. સમજા? હેણીબા વન હારે પાંડવો ને પૈણો છે. અહીંયા બેઠક છે, ભીમનો ગોળો છે, એ બધું છે. ઘણી બધી વસ્તુ છે. હા, ઘણી બધી વસ્તુ છે. મહાભારત વખતની બધી વસ્તુ છે. હા, મહાભારત વસ્તુ છે. તો દાદા તમે આ જે ડુંગર લઈ જાવ છો હા. એ શેનો ડુંગર છે? શાર મજવાળી માનો છે ને હેણીબા વન હારે પૈણો છે. એ ન્યા આપણે ચડીને બધું જોવા જઈએ છીએ. તો હાલો આપણે જોઈએ. હાલો હાલો. હાલો જઈએ જોવા. તો દાદા આ પગથિયા બધા એવા પથ્થરના બનાવેલા જ છે? આ બધા પથ્થરના છે. અડધેથી છે ને અડધેથી એમનું આ સીડી આવે છે. સીડી આવે છે? હા. હાલો હાલો હાલો. આપણે આગળ હાલો. કેમ દાદા થાકી ગયા? લે આ હું દાદા તો દાદા આ શું છે? આ ઈ ભોયરું છે. એવા તો 360 ભોયરું. 360 ભેળે છે આવા? હોવ. તો આપણે આમ આગળ જવાનું છે ને? ત્યાં જવાનું ને? આગળ તો હાલો આપણે અહીંયા જઈએ. હાલો. હાલો. તો દાદા આ ભોયરું દેખાય? એ ભોયરું હેનું દેખાય હા, દાદા? ઈ છે ભગવાન હારે પાંડવો પૈણેલો છે. ઈ આ એની સોરી હા, કઈ? એની સોરી. તો હાલો આપણે જોઈએ. હાલો હાલો. હાલો હાલો જોઈએ. વાહ ભાઈ વાહ. તો દાદા આ બધું તમને જોવા લેવાય શું છે? આ ભીમનો માટકો છે. હા. સમજ્યા જેવું છે. એટલે પાણા જુઓ આમ કેવો પાલે છે. હા, પાલના પાના હો, પથ્થરમાં છે. આ પથ્થરમાં છે. અને સામે બધું દેખાય શું છે? આ બધું બધું બેઠક છે એની. બેઠક છે એની બધી? હા, એની બેઠક છે બધી. જુઓ આમ આ બાજુ બધું. રહીસર બધી. તો આ ભીમનો માંડવો કહેવાય ને? હા, હો ભીમનો સરસ માંડવો છે હો પણ. આ શું છે આ બધી? હા, પાંડવાનું છે. પાંડવો વખતનું છે આ બધી? હા, પાંડવા વખતનું છે. બહુ જૂનું તો આ બધી. અરે ગમે જોયા કરો સમજ્યા કરો એવું છે. બહુ જૂનું છે હે પાંડવો વખતનું. હા, પાંડવા વખતનું બાકી સમજ્યા આમાં એક જેવું છે. લખાણી છે. આખો પાણો છે. લખાણ લખાણી છે આમાં. હું કેટલા વર્ષનું ઈ આમાં બધું હોય. આ બધું લખાણમાં જ છે ને? એમાં તો હા, આપણને તો ખબર ન પડે કઈ રીતે એની ભાષામાં છે. આમાં તો સોરી ની બધું તમે કદાચ જોયું, પણ હવે આગળ શું છે? આગળ શું લઈ જવા? આ ભીમનો ગોળો જોવા આવો છે. એ હાલો. ભીમનો ગોળો છે? હા, તો ભીમનો હાલો હાલો મને ગોળો બતાવો. જોવા હાલો બતાવો મને.
દાદા હવે આ ભીમનો ગોળો કેટલો આગો છે? હવે થોડો તો રાખો. હાલો હાલો બતાવો બતાવો. આ ફેરો કરો. હાલો બતાવો બતાવો. તો આ ભીમનો ગોળો નથી લાગતો? હા ઈ જ છે. હાલો હાલો ને, બતાવો બતાવો ને. હાલો હાલો જઈ જોવા. તો આ બે શું છે દાદા? હા આ થમ છે એના થમ જોવા. આ બે થંભ છે ને? હા એના થમ એ ઘાણો છે. આ તો કેમ આવા અત્યારે કઈ દેખાતો સિપ્પા નથી? ખાઈ ગયા સિપ્પા. સિક્કા ખાઈ ગયા? આ સિપ્પા ખાઈ ગયા. તૂટી ગયા? આ બધું આ બધું આ એનું હાડકું, હા પછી આ બાળનું ભાગ, હા, હા. સિપ્પા ખાઈ જાય. તો આ શું છે? આ આ ગોળો કહેવાય. આ ભીમનો ગોળો છે? આ ગેમનો ગોળો હતો. આ લોકો જોવા બાકી? એટલે ને આ લોકો ગોળો જબર છે. હું એવો ઉતારો હવે નહીં ખબર. બહુ મસ્ત ગોળો છે. મસ્ત જ હોય. આ ભીમનો ગોળો છે ને દાદા? હા ભીમનો ગોળો હોય. આ પાણામાં આમ જુઓ મંત્રથી બનાવેલો. આમ તો પથ્થરમાં બનાવેલું છે. આ ગોળો પથ્થરમાં છે જુઓ. હા, પાણા એને ગાળાઈનો ગાળો. હા ગાળ ક્યાંય જોવાનો મળ્યો એકદમ જબર. આમાં જેવું પાણી ન પડે એટલું વરસ થાય તો આવું વરસ હોય તો. ગમે એવું વર્ષ પાણી ન અંદર આવે ને. હોય. જોરદાર છે બધું. દાદા દાદા હવે આ ભાઈ આગળ શું બીજું છે હવે? ભોયરા છે તો જોઈએ એમ. હાલો હાલો બતાવો ને તો. મને તમને ખબર હોય બતાવો ને ભલા મને. હા હાલો હાલો જોઈએ અહીંયા. એ આ ટપી જાવ બીજું શું છે? જોરદાર બધું આ લોકેશન હો દાદા. એ હારું હો. જોરદાર છે દાદા. જોરદાર હો. હા. આ એ બધા ભોયરા છે જો. ભોયરા. આ ભોયરામાં પગથિયા પાછો. પગથિયા તો જુઓ. આ પગથિયા જો પાછા. આ આમાં પીલો છે જો. હા, પેલો બી કેવો હોય. દાદા આ શું આવ્યું અહીંયા? એ આ પેલો આ ભોયરા કહેવાય. એવા. હા 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 આમ જો તો આ ખરા. બધું હોય. અંદર તો સામા સીડી ને એવું બધું લાગે જો. ડેન્જર છે આ બધી જો. હા. અંદર જો કેટલું ડેન્જર છે જો અંદર. આ શું રહોડું. એ રસોડું છે? આ રસોડું છે? હા. આ રહોડું તો આ પાણી આ રહેણા આ તો ખાણીનો છે હો. આ તો મકાન લાગે છે. દુકાન જ છે ને તમને કેમ લાગે છે? અરે વાહ. રહોડું તો બહુ છું. અરે જબરદસ્ત રસોડું છે હો. આ બહુ બધી આ રહોડાની બારી. હા રહોડાની ગાડી. હા 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 હા. અને આ રૂમ લાગે છે અહીંયા. હા. જબર રૂમ છે પણ ક્યાંય તમને સિમેન્ટ કે કાંઈ જોવા ન મળે જોયું? સીધું પથ્થરમાં જ. દાદા હવે આ ઉપર સામા સીડી છે અંદર ઈ શું છે અંદર ખાનામાં જો? સીપા ખાઈ ગયા. એમાં ખાઈ ગયા. અંદર સીપા રસોડું છે ખાઈ કાંઈક. જાય. સીપા ખાઈ જાય. કાંઈ નથી. નહીં? તો એ શીકલા ઉડે. તો સીપા ખાય ઉડે. હા હા હા. એ સીપા કહેવાય. એ ઉડે. એ છીપા કહેવાય ને એમ ને? હા, સામા એ સીડિયા. હા સામા સીડિયા નહીં સીપા કહેવાય એમ. એ હાલો હાલો હવે આગળ શું છે? હવે આ ગુફા કઈક અદભુત છે જો. આ તો આવી છે. આ ગુફા તો અદભુત છે કઈક. આમ જુઓ. આનો પથ્થર કેમ લાલ પથ્થર દેખાય દાદા? એ આ બધું એ ખરું. હે જો. આ થોડું બોલ્યું ખરાબ થઈ ગયું. થોડાક ખરાબ થઈ ગયું. સીપા ખવાઈ ગયું છે, હે ને? સીપા ખાઈ જાય. છીપા ખાઈ જાય. એવું હા, લાગે. ખવાઈ ગયું છે. નહીં દાદા? હા. અહીંયા લખેલું છે આ બધું લઈ લેવાનું કીધું. પણ એમાં ક્યાં કઈ લખેલું દેખાતું નથી દાદા. હરકો દેખાણો. નથી પાણો દેખાયું બીજું બીજું. હવે એમાં દેખાતું નથી કઈ. આમનું થોડું છે હરકું. આ ઉપર એ કેવું ખાઈ ગયું છે જો. બર્યો. બહુ જોવે હા ગુફા બહુ છે અહીંયા જોરદાર. એ તો વાત 300 કેટલી છે? 360 ભર્યું છે આવું. 360 આવા બોયરા છે. હા 360 એક દોઢ ફૂલો એક જોરદાર હો. જગ્યા કઈ જગ્યાએ આવી છે? આ જગ્યા આવી છે ખાંભા પાસે. બાપા કયું ગામ કયું નજીક? ગામ અમારા તેંબી પાસે હોતે ગણાય ને ખાંભા ઢુકડા પડે ગણાય. હા ભાઈ ટુકડું છે એમ ને? હા અને આ કેવું માણસો કેવું આવે બધું? માણસો તો છે મુંબઈ મુઠીને આવે છે. મુંબઈ વટીને અમદાવાદ ના બધા આવે છે. બધી જગ્યાએથી આવે છે? ક્યાંય અહીંયા આવે છે. હા જગ્યા પણ બહુ હારી છે દાદા. જુનાગઢ વટીને આવે છે અહીંયા હા હા હા. માણસો હા, આઠમના નોરતામાં બહુ પાળે. હા, હા. મમ્મી મને દર્શન કરવા આવતા છે ને બધા? હા, અરે બહુ આવે એ તો ચાર મટવાળી માંડીને દયા છે ને હારી ખરેખરી હારા મારો માણતું થાય. અહીં વિકાસ સારો થયો નહીં? આ વિકાસ સારો છે.